મોટા મોટા ખુરશી ધાલીને બેસી રહ્યા હતા તો એમને ખુરશી વાળી તો અમારા એમાં ધરતીમાં તો અમારી જમીન વાળી છે અમારે તો અમે અમારી જમીનમાં અમે પાઇપલાઇન નહીં નાખવા દેવી એટલે નહીં નાખવા દેવી જમીન થોડી બાપની છે જમીનમાં તો પાઇપલાઇન આજે નથી નાખવા દેવાની કાલે નથી નાખવા દેવાની પ્લાસ્ટિક ની નાખી તો છેદની ઉસકાઈ નાખી દીધી હોય અમને ખબર વગરની નખાઈ જાય છે ભાઈ વરસાદ ચાલુ હતો વરસાદમાં અમારા ચેઢા તોડી નાખ્યા તો એમાં પાણી રહે નહીં અમે શું પકડીએ એમાં સહી ખેડૂતો તો ખેડૂતનું ધ્યાન તો એમને દેવી પડે ખુરશી પર એમના નથી બેઠા એ લોકો અમે અમને લઈને બેઠા છે ખુરશી પર ભૂપેન્દ્રભાઈ ઓળખો છો? ભૂપેન્દ્ર પટેલ. હા, ભૂપેન્દ્રભાઈ કોણ છે? એ જે હોય એના ઓળખીને શું કરવાનો એના ઓળખો હોત તો આવી જો ભાઈ આયા હોય તો અમાર આમ ક્યાં જોત છે અમારે તો અમાર દેશે આવ્યું હોય જ નહીં તો તરત કઠાઈ નાખે પાઇપલાઇન નાખવા જ ના દે આયા હોય તો અમાર જમીન બધી બગાડા તો આ લોકો જોતા નહીં તો કે નરેન્દ્રભાઈ તો કહેતા હતા મારી બહેનો મને પત્ર લખજો. મોદી કહેતા હતા કે બેન જ્યારે ભીડ પડે ત્યારે આવી શું હાજર થાય મારી બહેનો મેને બહેનો કરો તો બહેનો સંભાળ કેમ લેવા નથી આવતા ભીડ પડે તો અમને બોલાવજો શું અમારા ગામની જમીન 7-8 વર્ષથી કઈ પાક આવતો નથી તો અમારા ખેડૂતો શું કરે એમના પ્રસંગો આવે તો પ્રસંગો કેવી રીતે કાઢે એ હોય જમીન તો ગીરવે મૂકીને લાવીને એમનો પ્રસંગ કાઢે તો મારી સંભાળ તો લેજો ને ખેડૂતોની એટલા કરવા પડે તો ભલે પણ મોદી એક વખત આવવો જોઈએ પોલીસ નો બાપ હોય પોલીસ હોય મોદી હોય અત્યારે મોદી હોય તો એને મારવો છે પણ આવે ગમે તે અધિકારી આ તમે ડરતા નથી બેન પોલીસ આવશે તો પોલીસ આ તો ભલે આવે પકડી મૂકશું અમે હા આ 2,000 રૂપિયા આપે છે ને ખેડૂતોને કહેતા હતા તો કોઈ ને પડે કોઈ ને નથી પડતા અમુક ના પડે અમુક ને નથી પડતા તો શું કહો છો? જમીનમાં ભાવ અલગ કહેવાય પાક નો અમને ભાવ અમારી કરોડોની જમીન લેવી છે 2,000 રૂપિયા અમે કરોડોની જમીન અમારે લઈ લેવી છે ને પણ નથી દેવાની એને કેટલા દિવસથી ભગવાન છે અહીંયા લઈને ફરો છો? 7-8 દીથી તો કેટલા દિવસ લઈને બેસશો ભગવાનને અહીંયા ઉગાડામાં? અમારો નિર્ણય ના આવે ત્યાં સુધી નિર્ણય લેવો જ પડશે અત્યારે જગતનો તાત જગતની રણચંડીઓ આંદોલન કરી રહી છે પણ આ સામે તમે જુઓ આ ભગવાનને પણ લોકો લઈને આવ્યા છે. આ સરકાર કેવી છે તમે સમજો કે ભગવાનને પણ હવે આંદોલન કરવાની ફરજ પડી રહી છે. લોકો ભગવાનને લઈને આવ્યા છે. જે હિન્દુત્વનું વાત કરીને આ સરકાર આવી હતી એ હવે ભગવાન પણ એની સામે આંદોલન કરવા માટે બેઠા છે. આ તમામ બહેનો છે હું કઈ દીકરીને પકડશે કે વાત કરીશ એમને કે કેમ આવ્યા છો તમે? નાખવા જ નથી દેવાય અમારી જમીનમાં અમારે પાઇપલાઇન નાખવા જ નથી દેવાય તો અમારે તાલુકા ધોળકા સરક વાળા ગામ છે અમારે તો અમારા ખેતરમાં પાઇપલાઇન નાખવા નથી દેવાની અને મોટા મોટા આધાર કાર્ડ અમારે આવતા જ નથી અમારે પણ શું કરશો? પાઇપલાઇન કેવી રીતે નહીં નાખવા દેશો? તો પોલીસ આવશે બધું કરશે તો આવશે તો અમે તો પોલીસના બાપની બીક નથી લાગતી અમને આવતા નથી એક મિનિટ થોડું સાઈડ કરશો તો એ બી બોલી શકશે સર. મોટા મોટા ખુરશી ધાલીને બેસી રહ્યા હતા તો એમને ખુરશી વાળી તો અમારા એમાં ધરતીમાં તો અમારી જમીન વાળી છે અમારે તો અમે અમારી જમીનમાં અમે પાઇપલાઇન નહીં નાખવા દેવી એટલે નહીં નાખવા દેવી જમીન થોડી બાપની છે જમીનમાં તો પાઇપલાઇન આજે નથી નાખવા દેવાની કાલે નથી નાખવા દેવાની જમીનમાં તો અમારે પાઇક આવે કરોડો રૂપિયા વેચાય અમારી જમીન પછી પાઇપલાઇન નાખે તો અમને કોણીમાં રાખે અમારી જમીન અને અમારે વળતર જોતું જ નથી એનું ગમે એટલું વળતર આપે તો અમારે જોઈ નહીં પાઇપલાઇન 1 થી 10 વાતે નાખવા નથી દેવાની પાઇપલાઇન આજે નહીં કાલે નહીં પાઇપલાઇન તો પોલીસ આવશે કે ગમે પોલીસ નો બાપ આવશે તોય નહીં નાખવા દેવી આ તો લોખંડની નાખી દીધી છે પ્લાસ્ટિક ની નાખી તો છેદની ઉસકાઈ નાખી દીધી હોય અમને ખબર વગરની નખાઈ જાય છે ભાઈ વરસાદ ચાલુ હતો વરસાદમાં અમારા ચેઢા તોડી નાખ્યા તો એમાં પાણી રહે નહીં અમે શું પકવીએ એમાં અમારા જમીનમાં પકવવાનું તો એમાં ચેઢા તોડી નાખ્યા તો એમાં પાણી રહે નહીં
તો એમાં પકડ્યું જ છું એમ એમાં આ તો ખબર તો પડી એમને કે ભાઈ ખબર પડવી જોઈએ ને કે અત્યારે એમને પાઇપ લાવી કાઢી તો એ કાઢી જ ના ખાઈ ખુરશી એક પર એક કરીને. બેઠા છે તો અમારી લીધે બેઠા ખુરશી પર તો તારી એમને અમારી પર આવું જોવા આવવું જોઈએ ને કે આ શું કરે છે એમ ખેડૂતો તો ખેડૂતનું ધ્યાન તો એમને દેવી પડે ખુરશી પર એમને આમ નથી બેઠા એ લોકો અમને લઈને બેઠા છે ખુરશી પર ભૂપેન્દ્રભાઈ ઓળખો છો? ભૂપેન્દ્ર પટેલ હા ભૂપેન્દ્રભાઈ ને કોણ છે? એ જે હોય એ એના ઓળખીને શું કરવાનો એના ઓળખ્યો હોત તો આવી ગયો હોત એના ઓળખ્યો હોત તો તારી સરગવાળા ગામમાં હોત તો ચમ આવ્યો નહીં હા એને લેવાનું હોય તારે જ આવે ત્યાં સુધી આવતો નથી માસી નરેન્દ્રભાઈ આયા છે ગુજરાતમાં, કઈ કહેશો? નરેન્દ્રભાઈ આયા હોય તો અમારે આમ ક્યાં જોવો જ છે અમારે તો અમારે દેશે આવ્યું હોય જ નહીં તો આ તરત કઠાઈ નાખે પાઇપલાઇન નાખવા જ ના દે આયા હોય તો અમારી જમીન બધી બગાડે તો આ લોકો જોતા નહીં તો કે નરેન્દ્રભાઈ તો કહેતા હતા મારી બહેનો મને પત્ર લખજો. અરે મોદી કહેતો તો કે બેન જ્યારે ભીડ પડે ત્યારે આવી શું હાજર થાય અમને લોટી લેતા કરી નાખ્યા. હા, અમારી માનો મોલ કર્યું અમારી માનો મોલ કર્યું હાથ પહેરાવો છે મારે પહેરાવો હા કેમ આટલા ગુસ્સે છો? અમારી માનો મોલ કર્યું તારે શું નામ તમારું? ગામના જ છો તમે? બોલો. નામ શું છે તમારું? નામ વિલાસબેન. તમે શું કહેતા હતા કે જોડાણ હાર પહેરાવાનું? કેમ જોડાણ હાર? તો પ્રધાનમંત્રી મારી બહેનો મેને બહેનો કરો તો બહેનો સંભાળ કેમ લેવા નથી આવતા ભીડ પડે તો અમને બોલાવજો શું આવે? અમારા ગામની જમીન 7-8 વર્ષથી કઈ પાક આવતો નથી તો અમારા ખેડૂતો શું કરે એમના પ્રસંગો આવે તો પ્રસંગો કેવી રીતે કાઢે એ હોય જમીન તો એ ગીરવે મૂકીને એ લાવીને એમનો પ્રસંગ કાઢે તો અમારી સંભાળ તો લઈ જાય ને ખેડૂતોને એમને તો કેમ લાગે છે કેમ નથી લેતા હોય આ લોકો? એ તો એમની ગરજ હોય ત્યાં સુધી આવે શું કહો છો? મોદી થઈ ગયો એટલે મોદી થઈ ગયો. એ સુવારથી થઈ ગયો હવે અહીંયા આવે તો એને ખબર પડે ને હવે કે હવે શું થાય એનું એમ જોડાનો તો હારો એનો એના કટકા કરવા પડે ને તોય ભલે પણ મોદી એક વખત અહીં આવવો જોઈએ પોલીસ નો બાપ હોય પોલીસ હોય કે મોદી હોય અત્યારે મોદી હોય તો એને મારવો છે પણ આવે તો ગમે તે અધિકારી આવે તમે ડરતા નથી બેનો આ પોલીસ આવશે તો પોલીસ આવે તો ભલે આવે પકડી મૂકશું અમે હા જેલમાં જવું પડે જેલમાં જવું પડે ને તો જેલમાં ખાશું જેલમાં જવા રાજી જ છીએ. એને બીક ન લાગતી અમને. પોલીસ ની બીક ન લાગતી અધિકારી ની ન લાગતી આ વાવણીનો સમય છે અને બહેનો તમે અહીંયા બેઠા છો અત્યારે, કેટલું નુકસાન છે? કરોડોનું નુકસાન કરોડોનું વાવણીની નુકસાન અત્યારે કરોડોનું છે પણ અમારે વાવવું ચમનું ગેસ લાઈન નાખી શું કર્યું છે? શેઢા બધા તોડી નાખી પાણી ના રહે. ઓલી બાળીઓ હોય બધી તોડી નાખી અત્યારે અમારી તો પાણી માં ખેતર માં રહે નહીં તો અમારે ચમનું વાવવાનું હોય ડાંગે રોપી હોય એટલે એ તો અમને બધું હમું કરી દે ને પાઇપ બધી બહાર કાઢી નાખે અમારી માઈ છાગીની પાઇપો લઈ જાય પાઇપો બહાર કાઢી નાખે અમારી માઈ એટલી છે કેટલા દિવસ પણ બેસશો? સરકાર તો ગણતી જ નથી તમને લોકોને. નહીં હવે તો જ્યાં સુધી સરકાર ને ગણે અમે જાતથી અમે કાઢી નાખી દઈશું જાતે કાઢીને નાખી દઈશું સરકાર નહીં આવે નિકાલ નહીં આવે તો આ લગન બેસું. પછી અમે જાતે પાંચથી વાટ જોવાની છે સરકારની 5 થી વાટ જોવાની પછી જાતથી કાઢીને નાખી દેવાની છે જીસીબી લાવી મશીન થી કાપીને બહાર કાઢી નાખશું નહીં આવે તો જાતે જાતે જીસીબી લાવશું જાતે અને જાતે બહાર કાઢી નાખશું સરકારની વાટ પછી નહીં જોવાની 5 જ દી વાટ જોવાની છે પછી સરકારને ભલે થાય એ કરી લેતા પણ આગળ આવીને કોણ પાછળથી બોલો છો બહુ? કોઈ નતું જોયું પણ અત્યારે તો આ સરકાર પછી જમીન લઈ લેવા રાજી થઈ ગયા અમારી તો અમે પૈસે પડદા શું કરે અમારી હે? અત્યારે જ મોદીને લેવું છે પણ એ તો કે છે અમે વિકાસ કરી રહ્યા છે. જ્યાં વિકાસ કોને ભાળ્યો આ બતાવવા તો આવે એ કે વિકાસ ક્યાં છે ચિંકોરીને વિકાસ કર્યો કોનો વિકાસ કર્યો? કંપની વાળાનો અને ગેસ વાળાને લાયો
અમારું ગાયનું લઈ જાય, સાંભળા નાખવા હોય, એમને અમારી જમીન બધી લઈ લઈ. આ 2,000 રૂપિયા આપે છે ને ખેડૂતોને કહેતા હતા તો કોઈને પડે ને પડે, કોઈને નથી પડતા. અમુક ને પડે ને અમુક ને નથી પડતા. તો શું કહો છો? અમારું જેવું લઈ લેતા હોય. જમીનમાં ભાવ અલગ કહેવાય, પાકનો અમને ભાવ ના આગળ આવો પણ આગળ બોલો. 2000 રૂપિયામાં એને અમારી કરોડોની જમીન લેવી છે. હા. 2000 રૂપિયામાં એને કરોડોની જમીન અમારી લઈ લેવી છે ને, પણ નથી દેવાની એને. આજે તેને કાલે તેને થાંભલો નથી નાખવા દેવાનો, લાઈને નથી નાખવા દેવાની, કઈ થવા દેવાનું નથી. એને જ્યાં આવવું હોય એમ આવે. આપણે તો જો બેબી પણ છે, જે બેબી ભગવાનને લઈને આવી છે. આ ભગવાનને લઈને સાથે ફરે છે. જ્યારથી આંદોલન ચાલે છે ને ત્યારે ભગવાન એમની સાથે છે. શું નામ છે તારું? તુલસી તુલસી, આ ભગવાનને લઈને તું ફરે છે બધી જગ્યાએ. કેમ ભગવાનને લઈને સાથે ફરે છે? ભગવાન અમારી વાત સાંભળે એટલે. અચ્છા, ભગવાન સાંભળે છે, સરકાર નથી સાંભળતી. ના, તો પછી હવે શું કરશું? આંદોલનમાં બેસશું પોલીસ આવશે તો તોય બેસશું. અહીંયાથી તમે ડર નથી લાગતો? અહીંયા ના, પોલીસથી ડરવાનું નથી. કેટલી જમીન છે તમારું લોકો નુકસાન થાય છે? કરોડોની જમીનોનું નુકસાન થાય છે. તો હવે ભગવાન લઈને બેઠા છો, તમે અહીંયા આંદોલન કરાવી રહ્યા છો ભગવાનને. હા, કેટલા દિવસથી ભગવાન છે અહીંયા લઈને ફરો છો? આ 7-8 દી થી. તો કેટલા દિવસ લઈને બેસશો ભગવાનને અહીંયા ઉગાડામાં? અમારો નિર્ણય ના આવે ત્યાં સુધી. નિર્ણય લેવો જ પડશે કઈ. સ્વાભાવિક છે કે જે રીતે આ બહેનો તમે જુઓ મક્કમ છે. આ સામાન્ય બહેનો છે જે લોકો રસોઈ બનાવતી હોય છે, પણ તેઓ મજૂરી કરે છે, ઘરકામ કરે છે. પણ જ્યારે એમને ખબર છે કે હવે જમીનો છીનવાઈ જવાની છે, એમને લાગે છે કે સરકાર વિકાસના નામે ઉદ્યોગપતિઓનો વિકાસ કરી રહી છે. તેમને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓએ વોટ આપ્યા અને તેઓ દિલ્હી પહોંચ્યા છે, પણ કોઈ જોતું નથી. ભૂપેન્દ્ર પટેલ જે છે એ પણ કહે છે કે જે પણ હોય અહીંયા આવે, સમાધાન કરે. વાત ખાલી એટલી જ છે કે કમસે કમ કોઈ પોલિટિકલ જે ભાજપના સત્તાપક્ષના લોકો એ તો કમસે કમ સંવાદ કરે. સંવાદહીનતા છે, અને સંવાદહીનતાના કારણે જ આ જે નારાજગી તમે જોઈ રહ્યા છો એ ફેલાઈ રહી છે. સહયોગી સુરભ ડાભી સાથે અનિલ પટેલ, સરગવાડા, ધોળકા.